નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્ય સરકારમાં આંગણવાડી કર્મચારી સંઘના બેનર હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા ગત સોમવારે એક કહી શકાય કે આંદોલન અને આહવાન અને કહી શકાય કે લઘુત્તમ પેકેજ સહિત નિયમિતીકરણની માગણી સહિત વિવિધ પડતર માંગણીઓ સહિત સરકાર સામે દેખાવો કરવામાં આવ્યા હતા અને આવેદનો આપવામાં આવ્યા હતા, જેમની મુખ્ય માંગ હતી મહિલા અને બાળ વિકાસ વિભાગના જે પદો છે, એટલે કે જે મહિલા સુપરવાઇઝર છે, આઈસીડીએસ સુપરવાઇઝરો છે, તેમાં 50% અનામતની માંગ સાથે આ આંદોલન જે છે તે છેડવામાં આવ્યું હતું। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કયા રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી સંઘના બેનર હેઠળ આંગણવાડી કર્મચારીઓ દ્વારા આંદોલનો કરવામાં આવી રહ્યા છે, શું છે તેમની મુખ્ય માંગણીઓ અને અનામત જે 50% માંગવામાં આવી રહી છે તે કઈ બાબતને લઈને માંગવામાં આવી રહી છે તેને લઈ આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ પહેલી વાર વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો ચેનલને, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા વિડીયોઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉચ્ચ પદોમાં 50% અનામતની માંગ સાથે ઉત્તરાખંડ રાજ્ય સરકાર આંગણવાડી કર્મચારી સંઘના બેનર હેઠળ આંગણવાડી કાર્યકરોએ ગત સોમવારે પગાર વધારો, લઘુત્તમ વેતન સમકક્ષ માનદ વેતન અને નિયમિતીકરણની માંગ સાથે જે છે તે આવેદનપત્રો આપ્યા હતા। તો ઉત્તરાખંડ રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘના બેનર હેઠળ આંગણવાડી કાર્યકરો દ્વારા સોમવારે કલેક્ટર કચેરીના ગેટ પર પગાર વધારો અને નિયમિત કરવાની માંગ સાથે ધરણા કર્યા હતા। તેમણે આંગણવાડી કાર્યકરોને નિયમિત કર્મચારી બનાવવા, તેમને નર્સરી શિક્ષક એટલે કે પ્રી પ્રાઇમરી ટીચર તરીકે સમાવિષ્ટ કરવા અને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં વિવિધ પોસ્ટ પર જેમ કે આંગણવાડી સુપરવાઇઝર, આઈસીડીએસ ઓફિસર્સ વગેરે જેવી પોસ્ટ પર 50% અનામત આપવાની માંગ કરી હતી। યુનિયને સૂચન કર્યું હતું કે સેવા સમયગાળાના આધારે આંગણવાડી કાર્યકરોને અકુશળ, અર્ધકુશળ, કુશળ અને ઉચ્ચ કુશળમાં વર્ગીકૃત કરવામાં આવે અને તેમનું માનદ વેતન 20,358 રૂપિયા લઘુત્તમથી લઈ અને 28,910 રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવે। આ કહી શકાય કે આંગણવાડી કર્મચારી યુનિયન ઉત્તરાખંડ દ્વારા ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેચનો જે ચુકાદો છે તેને પણ ટાંકી અને જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે લઘુત્તમ માનદ વેતન 24,800 રૂપિયા કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા કરી આપવાની વાત કરવામાં આવી છે। તો ઉત્તરાખંડ રાજ્ય સરકારે પણ જે છે તે કર્મચારીઓને અલગ અલગ કેટેગરી જે કહી શકાય જે કામદાર વર્ગોમાં છે, જેમાં સ્કિલ્ડ, અનસ્કિલ્ડ, સેમી સ્કિલ અને હાઈ સ્કિલ જે કહી શકાય કુશળ, અર્ધકુશળ, અકુશળ અને ઉચ્ચ કુશળમાં વર્ગીકૃત કરવામાં આવે અને લઘુત્તમ પગાર કાર્યકર બહેનોને 20,358 રૂપિયા જેઓ શરૂઆતમાં લાગ્યા હોય તેમને અને અનુભવી જેમ જેમ અનુભવ હોય તે પ્રમાણે એક ક્રાઇટેરિયા નક્કી કરી અને 28,910 રૂપિયા સુધીનું પ્રતિ માસ લઘુત્તમ વેતન આંગણવાડી કર્મચારીઓને કરી આપવામાં આવે। આ ઉપરાંત ગ્રેજ્યુટી તરીકે રિટાયરમેન્ટ સમયે એટલે કે નિવૃત્તિ સમયે 10 લાખ રૂપિયા અને માનદ વેતનના 50% પેન્શન તરીકે આપવાની અને આંગણવાડી કેન્દ્રોમાં બાહ્ય ભરતી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી। સ્વૈચ્છિક માનદ વેતન કર્મચારીઓની વ્યાખ્યા ફરીથી વ્યાખ્યાયિત કરવા, માનદ વેતન લઘુત્તમ વેતન કરવા ઓછું ન રાખવા અને ગ્રાહક ભાવ સૂચકાંક મુજબ માનદ વેતન વધારાની પણ માંગ કરવામાં આવી હતી। આ કર્મચારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કર્મચારીઓને જે છે તે રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા અને અલગ અલગ કેટેગરીમાં જે કહી શકાય સેમી સ્કિલથી અનસ્કિલથી લઈને હાઈ સ્કિલ જે છે 4 કેટેગરીમાં વર્ગીકૃત કરી અનુભવ પ્રમાણે કાર્યકર બહેનોને 20,000થી લઈને 28,000 રૂપિયા સુધીનું માનદ વેતન આપવું, સાથે માનદ વેતન જે છે તે લઘુત્તમ વેતનથી ઓછું ન રાખવું, જે હાલમાં કેન્દ્ર સરકારનું લઘુત્તમ વેતન ચાલી રહ્યું છે વર્ગ 4 પ્રમાણે તેનાથી। તદુપરાંત ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ઇન્ડસ્ટ્રીયલ જે ડેટાઝ દર માસે જે બહાર પાડવામાં આવે છે સરકાર દ્વારા, તે વાર્ષિક ડેટાનો અભ્યાસ કરી અને દર વર્ષે જે છે તે ભાવ એઆઈસીપીઆઈના આંકડા મુજબ વેતન વધારાની પણ માંગ કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પ્રમુખ રૂકમણી ધામી તેમજ અલગ અલગ જે કહી શકાય કે રાજ્યના અલગ અલગ આંગણવાડી કર્મચારી બહેનો આમાં હાજર રહ્યા હતા। આમ ઉત્તરાખંડ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી સંઘના બેનર હેઠળ આંગણવાડી કાર્યકરો દ્વારા ગત સોમવારે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ જે છે તે હવે લડતને તેજ બનાવી છે અને ઉત્તરાખંડ સરકાર સામે પગાર વધારો, લઘુત્તમ વેતન, ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા પ્રમાણે દર વર્ષે જે છે તે પગાર વધારો, નિયમિતીકરણ અને વિભાગ સિવાયના અન્ય કામો બંધ કરવા, તદુપરાંત સૌથી મુખ્ય માંગ એ હતી કે જે આઈસીડીએસ વિભાગની જે ઉચ્ચ પદો છે, જેમ કે આઈસીડીએસ ઓફિસર છે, આઈસીડીએસમાં સીડીપીઓ સાહેબ છે, સુપરવાઇઝર છે, મહિલા સુપરવાઇઝર આંગણવાડી, આ તમામમાં જે છે તે અનામત 50% મહિલાઓ માટે અનામત માગવામાં આવ્યું હતું। જોવાનું એ રહેશે કે ઉત્તરાખંડ સરકાર દ્વારા 2026માં આ બાબતે કોઈ સચોટ નિર્ણય લેવાય છે કે નહીં। જય હિન્દ, અસ્તુ।